नमस्कार दर्शक मित्रों, मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। आज अमे कॉल आव्यो छे बीबीपुरा गामथी परमार मंगळभाई अशोकभाईना त्यांथी तेमना घरे साप घूस्यो छे। तो आवीए जोईए के कयो साप छे। कोबरा साप मरघीना शिकार करीने बेठो छे। फरी आनु रेस्क्यू विडियो नाम सुधी बने रहेजो। अत्यार मत बैठो तो साप रातनो छे। आ तो सवारे खबर पड़ी अમને रात में पेज जल रात में बैठे है બીજું કયા હતા આના સિવાય બીજા બચ્યા હતા ना एक से जो आ कोबरा साप बे मुर्गीना बच्चानो शिकार करीने बैठो छे। बंने मुर्गीना बच्चा मरी गया छे। तो आप जोई शको छो आ न्यूरोटॉक्सिक झेर धरावतो कोबरा साप छे। तो विडियो ने जोई विडियो तमने गमे तो लाइक शेर करजो अने कॉपी ना करवी केम के आ एक एक्सपर्टनुं ज काम छे। अने विडियो आप जोई शको छो कि एमां आ साप रात्रिना टाइमे मरघीना ज्यां निवास करवानी जग्या छे ते जग्याए भराई गयो होय छे अने जेना कारणे ते बच्चा त्यांथी નીકળી नहीं शके अने एनो मृत्यु थयुं छे। तो जो साप કેટલો એગ્રેસિવ પણ છે અને સાઈઝમાં પણ 3-3.5 ફૂટનો હશે। अब ये फोटो बोला था बेटा आज वीडियो आपको सीटी આવી જગ્યાએ સાપ અત્યારે બકુલ ભરાઈ જવાને કારણે શિકારની શોધમાં તથા ત્યાં રહી શકાય એના માટે જતા હોય છે। પરંતુ અહીંયા શિકારની જગ્યાએ તો મુરગીના ઈંડા નહીં પરંતુ મુરગી હતી તો તેને ખોરાક તરીકે ઉપયોગ નહીં કરી શક્યો। તો છેવટે સાપે તેને મારી નાખી અને આપ આ સાપની ઓળખ જોઈ શકો છો કે તેના શરીર ઉપર ભીંગડા આવેલા છે તથા તે ફન ફેલાવે છે એટલે કે ફેણ મળે છે તેનાથી તેને આપણે ઓળખી શકાય છે। અને આ સાપ ન્યુરોટોક્સિક ઝેર ધરાવે છે। તો આવું તમારે આસપાસ દેખાય તો તેનાથી જગ્યા વધારે બનાવેલી રાખો, વધુ દૂર રહો તેનાથી, જેથી અકસ્માત ન થાય। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ત્યારે એને એવું લાગે છે કે આ મને કંઈક કરશે, સમજ્યા, જેના કારણે એ આટલો અવાજ કરે છે અને આ અવાજથી આપણે ઓળખી શકાય સાપ કયો સાપ છે। ફન ફેલાવો એ એને તમને સાવચેત કરે છે। બધા જે આપણે બોલીએ એની તરંગો એની જીભ ઉપર અને જે ફન ફેલાવે એના ઉપર મહેસૂસ થાય। સાપ સાંભળી ના શકે પણ જે તરંગો હોય એ એના ફેણ મોડે ને એના ઉપર એના મહેસૂસ કરી શકે, હલનચલન આજુબાજુ થતું હોય અને જેના કારણે સાપ એ રીતના સાંભળવાનું કાર્ય કરે। સાંભળે તો ના પણ એનો અવાજ થોડું ઘણું લાગે કે પબ્લિક છે અહીંયા આગળ આજુબાજુ। એનું ધ્યાન કેન્દ્રિત કરશે। बीजो खाली बोलो તમારે સાવચેતી રાખવાની છે કે આવી કોઈ પણ જગ્યા હોય જ્યાં અત્યારે ચોમાસાના જે સાપ છે આવી જગ્યાએ ભરાઈ જતા હોય તો આની આજુબાજુ એવું લાગે તો જારી કે એવું રાખવાનું, મચ્છરદાની જેવી છે એ તમારે કાં તો આ વસ્તુ છે તો ઊંચું રાખવાનું, ગમે તે તગારા બગારા હોય આ મંદિરની બાજુમાં લટકાઈ એના અંદર આ મરઘાન રહેવાનું રાખવાનું, જેથી આવું કંઈ દુર્ઘટના ના થાય, સમજ્યા।
બાકી આ નીચે હોય એટલે આના શું દોડ્યા વગર ખોરાક મળી રહે. આ ઈંડા ખાવા માટે ત્યાં આવી જાય. રાતના બહાર ના નીકળી શકે ને એના કારણે આનું મૃત્યુ થયું જોઈ શકો છો. તો આ બે મરઘા એક સાથે મરી ગયા છે. ત્યાંનું ઝેર છે ન્યુરોટોક્સિક, એના કારણે આની જગ્યાએ જો જડબ હોત જેને ધામણ તરીકે ઓળખીએ આપણે તો કંઈ ના થાય. પણ એક ખોરાક તરીકે ઉપયોગ તો કરી જ જાય. બચકા પડે એટલે મરી તો જાય જ, પણ જીવત તો ખરા જ એમ. જો ખાલી બચકું એકલું ભર્યું તો એમને ઝેર કંઈ જ થાય નહીં, કેમ કે એ બિનઝેરી છે. અને આ છે એ ન્યુરોટોક્સિક ઝેર ધરાવે. આ ઝેરી સાપાઓ કોબરા કહીએ છીએ, ફેણીઓ કહીએ, એમ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા કહેવાય, એટલે ગુજરાતી નામ થાય ત્રિશુળવાળો નાગ. અને આપણા વિસ્તારમાં સૌથી વધારે આ સાપ જોવા મળે છે. 163 પ્રજાતિના અલગ અલગ સૌથી વધુ માત્રામાં આ સાપ આપણા વિસ્તારમાં જોવા મળે છે. તો હવે મળીએ આપણે રિલીઝ ટાઈમે, તેને જ્યાં સારું ખોરાક પાણી મળે ત્યાં એને રિલીઝ કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, આપણે જે રેસ્ક્યુ કર્યું છે આ કોબરાએ 2 મુરગીનું મૃત્યુ કર્યું છે અને આપણે એને રિલીઝ કરવા માટે આવી ગયા છીએ. જતો રહ્યો. વિડીયો ગમે તો લાઈક શેર કરજો.